નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મળેલી MP MLAની સંકલન બેઠક યોજાઈ હતી, જેમાં વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા પોતાના મત વિસ્તારના પ્રશ્નો મુદ્દે કમિશનર સમક્ષ રજૂઆત કરી અને પહેલાંના પ્રશ્નોના રિવ્યૂ લીધા હતા. વેમાલી વિસ્તારમાં ડ્રેનેજ લાઇન નાખવામાં આવી છે, પરંતુ ઇન્ટરનલ કનેક્શન જોડાણ કરવામાં આવ્યા નથી, જેના કારણે વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા થઈ હતી. આ અંગે તેમણે કનેક્શનનું જોડાણ કરવા આવે તેવી રજૂઆત કરી હતી. વેમાલી વિસ્તારમાં ગત વર્ષે પાણીની જે સમસ્યા સર્જાઈ હતી તે બાબતે તેમણે અગાઉ રજૂઆત કરી હતી, ત્યારે આ વિસ્તારમાં પાણીની લાઈનો નાખી દેવામાં આવી છે તેઓ કમિશનર તરફથી જણાવવામાં આવ્યું હતું. ડ્રેનેજના કામમાં જે રોડ રસ્તાને નુકસાન થયું છે તેનું સમારકામ કરવામાં આવે તેની પણ રજૂઆત કરવામાં આવી હતી. ગંગાનગરમાં જે ડ્રેનેજ અને પાણીની વારંવારની રજૂઆત, ત્યારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું કે વર્ણન ગુજરાતની ગ્રાન્ટમાંથી આ કામ મંજૂર કરી દેવામાં આવ્યું છે અને ચોમાસા બાદ કામ શરૂ પણ થઈ જશે. ઉંડેરા પેટ્રોલિયમની બાજુમાં જતા રસ્તામાં ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે, ત્યારે તેનું સમારકામ જલ્દીથી કરવામાં આવે જેથી આજુબાજુની સોસાયટીઓના નાગરિકોને હાલાકી ન પડે, જેનું કામ આવતીકાલથી જ શરૂ કરવાની ખાતરી આપવામાં આવી છે. જે નવા મુદ્દાઓ હતા એની અંદર વેમાલી ગામ ખાતે જે ડ્રેનેજના કનેક્શનો, ડ્રેનેજની લાઈન જે નાખવામાં PMCએ નાખી દીધી છે, પણ ઇન્ટરનલ કનેક્શનો હજી જોડ્યા નથી, એટલે ચોમાસાની અંદર પાણી ભરાવાના પ્રશ્નોની ઘણી બધી ફરિયાદ આવી હતી. એના આધારે આજે ચર્ચાઓ થઈ કે ભાઈ તમે વહેલામાં વહેલી તકે જે ડ્રેનેજ લાઈન નાખી છે એની અંદર ઇન્ટરનલ કનેક્શનો જોડી આપો, જેથી કરીને પાણી ભરાવાના પ્રશ્નો છે એનું સોલ્યુશન આવે. એ સિવાય ગયા સંકલનની અંદર વેમાલીની અંદર પાણી પીવાનો ખૂબ મોટો પ્રશ્ન હતો. એ મારી રજૂઆત હતી. આ વખતે મને સંકલનની અંદર એ લોકોએ જવાબ આપ્યો છે કે ગામ અને વેમાલીની સોસાયટીઓની અંદર પીવાનું પાણી આપી દેવામાં આવ્યું છે. ડ્રેનેજના કામ પછી જે કંઈ રસ્તાઓ બગડ્યા છે અને જે કંઈ લોકોને મુશ્કેલી પડે છે એનું તાત્કાલિક સમારકામ કરી અને જે કંઈ ડ્રેનેજના કામો કર્યા છે, ત્યાં રસ્તા તૂટી ગયા છે, એનું ચોમાસા પછી નવીનીકરણ થાય ત્યારે સમારકામ કરીને હાલ પૂરતી જે મુશ્કેલી પડે છે એનું તાત્કાલિક નિવારણ લાવવું. એ સિવાય ગંગાનગરની અંદર વર્ષોથી એ લોકોની માંગણી ડ્રેનેજ કનેક્શનની જે હતી અને એ મારો સંકલનનો પ્રશ્ન ઘણા સમયથી વારંવાર દર મહિને લેવામાં આવતો હતો. અત્યારે એ લોકોએ જવાબ આપ્યો છે કે ગંગાનગરની ડ્રેનેજ ને પાણીના કનેક્શનોનું કામ મંજૂર થઈ ગયું છે. સ્વર્ણિમ 2026-27ની જે ગ્રાન્ટ છે એની અંદર આ કામો મંજૂર કરી દેવામાં આવ્યા છે. ચોમાસા પછી એ કામો શરૂ થઈ જશે. પછી ઉંડેરા પેટ્રોલ પંપથી જે પાછળનો વિસ્તાર અને એની બાજુમાંથી જે જવાના રસ્તા સોસાયટીઓના છે એ ખૂબ જ ખરાબ રીતે લોકો જઈ ના શકે એવી પરિસ્થિતિ હોય. ચોમાસામાં જો વરસાદ એક પડી જાય તો ત્યાંથી નીકળવું પણ મુશ્કેલ બને એવી પરિસ્થિતિ છે. એટલે એને તાત્કાલિક સમારકામ કરી અને ચોમાસા પછી એનું નવીનીકરણ બને અને લોકોની મુશ્કેલી હલ થાય, તો એની અંદર પણ એ લોકોએ ખાતરી આપી છે કે અમે કાલથી જ આ કામ સમારકામનું ચાલુ કરી દઈશું અને ચોમાસા પછી આ રસ્તાઓનું નવીનીકરણ કરવામાં આવશે.